અમદાવાદના વટવા હત્યાકાંડમાં એક બાદ એક નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. દ્રશ્યમ ફિલ્મને પણ પાછી પાડી દે તેવા ટ્વિસ્ટ આ કહાનીમાં આવી રહ્યા છે. ફરઝાના જાણે પોતે બહાર આવીને બદલો લેવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ખાસ ટ્વિસ્ટ શું છે? પોલીસની તપાસ કેટલે પહોંચી છે? આ વટવા હત્યાકાંડને સમગ્ર આવરી લેતો અહેવાલ આપ જોશો ગુજરાત ફર્સ્ટ પર. અનૈતિક સંબંધ, મિત્રો સાથે મળીને મર્ડર, 3.5 દાયકાનું સસ્પેન્સ, ભૂત પ્રેતનો વહેમ, તાંત્રિક વિધિ અને છેલ્લે રહસ્યમય ખુલાસા. અમદાવાદના વટવા વિસ્તારના કુતુબનગરમાં કોઈ ફિલ્મી સ્ટોરી કે વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવા ચર્ચાસ્પદ હત્યાકાંડ પરથી રહસ્ય ઉચકાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એપી જેબલિયાની આગેવાનીમાં ચાલેલી લાંબી તપાસના અંતે વટવાના ફરઝાના હત્યાકાંડમાં મોટો વળાંક આવ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી ભાગ્યે જોવા મળતો એક રસપ્રદ અને અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 34 વર્ષ પહેલાં એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. એ હત્યા મામલે જાણકારી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ડેડ બોડી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વટવા વિસ્તાર છે અને કુતુબનગર આવેલું છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો આ મકાન છે. મકાનની પાછળ આ ખારકૂવો આવેલો હતો. ખારકૂવામાં 34 વર્ષ પહેલાં 20 વર્ષની યુવતીની ડેડ બોડીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને નિકાલ કર્યા બાદ હત્યારા દ્વારા આ જગ્યા પુરાણ કરવામાં આવી અને ફરાર થઈ ગયા હતા. કેટલાય વર્ષોથી આ મકાન બંધ હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળી, ચર્ચાઓ ચાલી રહી હતી. એ ચર્ચા અને માહિતી બાતમીના આધારે આ ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કર્યા પછી આપ જોઈ રહ્યા છો કે FSLની મદદથી મૃતક યુવતી હતી એ યુવતીના શરીરના કેટલાક નાના અંગો મેળવવામાં આવી રહ્યા છે. FSLની મદદ લેવામાં આવી રહી છે, કેમ કે કેસ ખૂબ સેન્સિટિવ છે. 34 વર્ષ થઈ ગયા એટલે FSL અને પોલીસ માટે પણ ખૂબ પડકારજનક છે કે એની ડેડ બોડીના કેટલાક અંગો અવયવો મળે અને એનું પૃથ્થકરણ વિશ્લેષણ કર્યા પછી આ આખા કિસ્સા અંગે મજબૂત પુરાવા મેળવી અને આખી તપાસ અને હકીકત સામે આવે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતક યુવતી ફરઝાના મૂળ ધોળકાની રહેવાસી હતી. વર્ષ 1992માં 17 વર્ષની ઉંમરે ફરઝાનાના લગ્ન થયા. જો કે એક જ વર્ષમાં છૂટાછેડા થતા તે પિયરે પરત ફરી. જે બાદ ફરઝાના દેહ વ્યાપારના કામમાં જોડાઈ જતા પરિવારજનોએ ફરઝાના સાથેના સંબંધ કાપી નાખ્યા. ફરઝાના અમદાવાદના શમશુદ્દીન સાથે સંપર્કમાં આવી. શમશુદ્દીન અને ફરઝાનાએ પરિચય વધતા લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ લગ્ન બાદ ફરઝાનાનું દેહ વ્યાપારનું કામ પતિને પસંદ નહોતું, તો બીજી તરફ ફરઝાના કામ અને પતિ બંનેને છોડવા માંગતી ન હતી. જેથી કંટાળેલા શમશુદ્દીને પત્ની ફરઝાનાની હત્યાનું ષડયંત્ર રચ્યું. શમશુદ્દીને તેના ભાઈ, મિત્ર અને મિત્રની પ્રેમિકા શાલિયા બીબી સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું. એક દિવસે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે ફરઝાના અને શમશુદ્દીન શાલિયા બીબીના ઘરે રાત રોકાવા ગયા. આ સમયે ઊંઘમાં જ ગળું દબાવીને ફરઝાનાને મોતને ઘાટ ઉતારવામાં આવી. જે બાદ ઘરમાં અગાઉથી ખોદી રાખેલા ખાડ કૂવામાં તેની લાશને દાટીને ઉપર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યો. આ હત્યાનું રાજ ગણતરીના લોકો વચ્ચે લગભગ 3.5 દાયકા સુધી દબાયેલું રહ્યું. ફરઝાનાના પરિવારે સંબંધ કાપી નાખ્યો હોવાથી તેની કોઈ તપાસ ન કરી. જ્યારે બીજી તરફ દુનિયામાં અન્ય કોઈને ફરઝાના સાથે નિસ્બત ન હોવાથી તે અંગે ચર્ચા પણ ન થઈ. જે સ્થળે ફરઝાનાને દાટવામાં આવી હતી તેની આસપાસમાં કોઈ મહિલાનું ભૂત ફરતું હોવાની ચર્ચાઓ શરૂ થઈ અને દાયકાઓથી ગરબાયેલા રહસ્યની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા જ પોલીસે લાંબા સમય સુધી પુરાવા એકઠા કર્યા બાદ અંતે JCBની મદદથી ખોદકામ કરતા મોટી સંખ્યામાં હાડકાં, દાંત, આંખ અને વાળ સહિતના માનવ અંગો મળી આવ્યા. બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. અબ્દુલ કરીમ નાનાનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે અહેસાન હતું. એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમશુદ્દીન અને એની પત્ની ફરઝાના એ બંને ત્યાં રોકાવા ગયા અને એ રાત્રે
અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકુઓ ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકુવામાં જે ખાડકુવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે. વટવાના કુતુબનગરમાં સવારે 8થી લઈને સાંજે 8 કલાક સુધી ચાલેલા ખોદકામ દરમિયાન મળેલા માનવ અંગોની DNA ખરાઈ કરવા માટે FSLની મદદથી તપાસ માટે મોકલવામાં આવ્યા. મૃતક ફરઝાનાનો ભાઈ તે જીવિત હોવાથી તેના સેમ્પલ મેચ થવાની પ્રબળ શક્યતા છે. આ તપાસના રિપોર્ટ આવે તે પહેલા ફરઝાનાનો પતિ શમશુદ્દીન મૃત હોવાની વાતો પ્રસરી હતી. જોકે પોલીસની તપાસમાં ગણતરીના કલાકોમાં જ શમશુદ્દીન જીવતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. ફરઝાનાની હત્યા કરવામાં 4 મુખ્ય લોકોની સંડોવણી સામે આવી છે, જેમાં ફરઝાનાનો પતિ શમશુદ્દીન જ મુખ્ય ષડયંત્રકાર અને હયાત છે. તો શમશુદ્દીનનો ભાઈ ઇકબાલ ખેડાવાલા પણ જીવિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે શમશુદ્દીનના મિત્ર અબ્દુલ કરીમ જાવરાવાલાનું મૃત્યુ નિપજ્યું છે, તો અબ્દુલ કરીમ જાવરાવાલાની નજીકની મિત્ર અને ગુનો જેના ઘરે બન્યો તે શાલિયા બીબીનું પણ મોત નિપજી ચૂક્યું છે. ફરઝાનાની હત્યાથી તે રાત્રે શાલિયા બીબીના એક પરિચિત ઘરે પહોંચ્યા હતા, જેને 4 આરોપીઓએ ધમકાવીને કોઈને જાણ કરે તો તેની હત્યાની ધમકી આપી હતી, જેથી હત્યાકાંડનો મહત્વનો સાક્ષી અત્યાર સુધી મૌન રહ્યો. પરંતુ હવે તે ઈસમ મૃતક ફરઝાનાને ન્યાય અપાવવા અને દોષિતોને સજા અપાવવામાં સૌથી મહત્વની કડી સાબિત થઈ શકે છે. તપાસનો મુખ્ય હેતુ એવું છે કે મૃતક કોણ છે અને એ મૃતકની હત્યા કરનાર કોણ છે. હવે એ જગ્યા ઉપરના જેટલા જરૂરી બીજી માહિતી જે એકત્રિત કરવાની હોય છે કે આ જગ્યાએ કોણ આવે છે, કોણ નથી આવતું, અથવા કેટલા સમયથી આ મકાન બંધ છે, પણ જે પ્રકારની અલગ અલગ પ્રકારની હિયરસે જે વાતો છે કે કોઈ રાત્રે આવે છે દીવો કરવા કે એ બધું, કારણ કે હાલ અમારો મુખ્ય જે ધ્યાન કેન્દ્રિત છે કે આ જે FSL જે ઓપિનિયન આવે અને આધારે ગુનો દાખલ થાય, આરોપીઓની ધરપકડ થાય અને પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ કરવામાં આવે. મૂળ ધોળકાની ફરઝાનાની હત્યા બાબતે તેની આત્માએ 3.5 દાયકા બાદ બદલો લીધાની ચર્ચા આસપાસના લોકોમાં તેજ થઈ છે. તો નજરે જોનારા સાક્ષીના નિવેદનના આધારે મૃત મનાતો પતિ શમશુદ્દીન પણ જીવિત હોવાનું નિદાન થયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મૃતક ફરઝાનાના DNA રિપોર્ટ મેચ થયા બાદ હત્યામાં સામેલ શમશુદ્દીન અને તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી શકે છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.